આગળ કહ્યું કે યત્કિંચિત જે કાંઈ પણ થાય, તમે ભક્તિમાં જાઓ તો કદાચ અપકીર્તિ પણ મળે. યથા કશ્ચિત કર્તવ્યો વ્યવહારો હિ લૌકિક અપકીર્તિ મયા તેન, કદાચ અપકીર્તિ પણ મળે, પણ છતાંય પોતાની ભક્તિથી ચ્યુત નહીં થવું, બુદ્ધિની શિથિલતા નહીં લાવવી. કારણ કે કદાચ અપકીર્તિ થાય તો બુદ્ધિ શિથિલ થઈ જાય. એમ થાય કે મેં આટલું કર્યું તોય લોકો આમ કે છે, હું આટલી સેવા કરું છું તોય લોકો મને ભૂલી જાય છે. ઘણીવાર સેવા કરતા કરતા જો ઠાકોરના ચરણોમાં નિષ્ઠા ન હોય અને હું સેવા કરું છું એવો ભાવ આવે તો આવા પ્રશ્નો જાગી શકે. જો બધાનું નામ બોલાયું ને મારું જ નામ ભૂલી ગયા, જો બધાને યાદ રાખ્યા ને મને જ ભૂલી ગયા, જો બધાને ઉપરણા મળ્યા ને મને જ ભૂલી ગયા, આ ત્યારે થાય જ્યારે એમ વિચારી કે હું સેવા કરું છું. પણ જો વૈષ્ણવ એમ વિચારે કે પ્રભુ કૃપા કરી મારા હાથે સેવા લે છે, આ સેવાના પ્રેરક પરમાત્મા પોતે છે. ઉપરનો મળ્યો તો આનંદ માણો કે ચલો આશીર્વાદ મળ્યા, કદાચ નામ ભૂલાઈ ગયું તો એવું વિચારો કે ઠાકોરજીએ મારી સેવા પોતાની પાસે રાખી લીધી, કોઈની આગળ છતી ન થવા દીધી. કારણ કે સેવા તો બીજ છે ને, બીજને તો જમીનમાં દાટી દેવાનું હોય. એને ઘડી ઘડી કાઢીને જુઓ તો બીજમાં ફણગા ન ફૂટે, પણ સેવાને બીજ માણી જે દાટી દે એના પર સેવાનું પરમ ફળ કૃપાનું વૃક્ષ ઉગતું હોય છે અને કૃપાના ફળ એના પર લાગતા હોય છે. અને એટલા માટે મળ્યું તો આશીર્વાદ, ન મળ્યું તો ઠાકોરજીની કૃપા કે એમને કોઈની આગળ મારી સેવા છતી ન કરી. સમજ સારી હશે ને તો દુર્ઘટનાઓ પણ ઉત્સવના અવસર બની જશે, પણ સમજ જ નબળી હશે તો ઉત્સવોમાં પણ ભારે મને હાજરી આપવી પડશે. મૂળ વાત સેવા કરવાની સમજની છે. અહીંયા હરિરાયજી કહે કે ઘણીવાર અપકીર્તિ થવાને લીધે લૌકિક વ્યવહારમાં જેમ કેમ કરીને પણ વૈષ્ણવે અનાસક્ત ભાવે પણ કરી લેવું. કારણ કે ઘણીવાર આપણી સમજ જો બરાબર તૈયાર ન હોય તો અપકીર્તિથી બુદ્ધિની શિથિલતા થાય છે, ઉદાસીનતા આવે છે. અને એટલા માટે વ્યવહારમાં એ રીતે રહો જેથી તમારી અપકીર્તિ ન થાય, વિપરીત સંજોગો ઉભા ન થાય. વિવેક ધૈર્યાશ્રમમાં મહાપ્રભુજી અનેક પ્રકારથી સમજાવે છે કે દુઃખ દૂર કરવાના ઉપાય મળી ગયા હોય તો પછી ભોગવવાનો આગ્રહ ન રાખો. કારણ કે ઉપાયો છે. બે મીઠા શબ્દો બોલી દેવાથી સંબંધો સુધરી જતા હોય તો બગાડવાની જરૂર જ નથી. કારણ કે બગાડશો તો મનમાં એ ચિત્તવૃત્તિમાં આવશે, પછી એ કઈ બોલશે તો બુદ્ધિમાં રહેશે. થયું કે જો મેં તો સારું વિચાર્યું હતું, સારું કર્યું હતું, છતાંય પેલા મારા માટે આમ બોલ્યા. એટલે આપણી સેવાને આપણે ભૂલી ગયા, પણ એ જે બોલ્યા એ યાદ રાખી ના. અરે સેવાને યાદ રાખો કે આટલી સેવાનો મને અવસર મળ્યો. હરિરાયજી તો કહે છે નિંદક નિયરે રાખી આંગન કુટી છવાય. નિંદકોને તો નિયરે રાખો, કારણ કે એ આપણા દોષોને ધોનારા છે. વગર સાબુ અને પાણી આપણા દોષોને ધુએ છે. એટલે નિંદકોને નિયરે રાખો, એમ હરિરાયજીની આજ્ઞા છે. તો ક્યાંક કોઈએ નિંદા કરી તો એમ માનવું જો મને અહંકાર ન આવી જાય એટલે ઠાકોરજીએ એના મુખે મારી નિંદા કરાવી, મારો મદ ઉતારવા માટે, મારો અહંકાર. કારણ કે મારી સેવા ન છૂટે, અહંકાર આવશે તો સેવા છૂટી જશે, અને ઠાકોરજી ક્યારેય ઈચ્છતા નથી કે મારી સેવા છૂટે. અને એટલા માટે પ્રયાસ કરો. એક વસ્તુ યાદ રાખો, દરેકના ભાગ્યમાં સેવા હોતી નથી. તમારા નસીબમાં છે તો કોઈના કહેવાથી, કોઈ નાદાન વ્યક્તિના બોલવાથી ક્યારે પણ હાથમાં આવેલી સેવા જવા નહીં દેવી. ભાગ્યમાં અવસર મળ્યો હોય સેવાનો, પણ પેલા આમ બોલ્યા એટલે હવે હું સેવામાં નહીં આવું, હવે હું મંદિરે નહીં આવું, હવે હું સેવા નહીં કરું. એક નાદાનના કહેવાથી આપણે આપણું લૌકિક છોડતા નથી, તો પછી અલૌકિક શા માટે છોડી? અને કદાચ સેવા છોડો તો નુકસાન કોને ગયું? બોલનારાને કે તમને? આપણને જ ગયું. કારણ કે આપણા ભાગ્યમાં સેવા આવી હતી, કોઈના કહેવાથી છોડી દીધી. તમારી દુકાન બહુ સારી ચાલતી હોય, બાજુવાળા દુકાનને ન ગમતું હોય અને તમારી નિંદા કરે તો એના કહેવાથી દુકાન બંધ કરી દો છો. લૌકિક તો ક્યારે છોડતા નથી, તો અલૌકિક શા માટે છોડવું? હરિરાયજી કહે એ રીતે રહેવું કે જેથી અપકીર્તિ ન થાય, લોકો નિંદા ન કરે. કારણ કે આપણા બુદ્ધિનું એટલું ચાતુર્ય, એટલી પ્રબળતા ન હોય તો બુદ્ધિમાં શિથિલતા આવી જાય, પ્રભુનું સ્મરણ છૂટી જાય અને વ્યક્તિનું સ્મરણ થવા લાગે.
આમ કહી 5મા શિક્ષાપત્રને વિરામ આપ્યું. આગળ 6થો શિક્ષાપત્ર 15 શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ 6થા શિક્ષાપત્રને રચ્યું છે. મુખ્ય વિષય એનું છે ધૈર્યનું રક્ષણ અને જીવોના ભેદ. વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ મહાપ્રભુજી આપણને આપ્યો છે. એમાં ધૈર્યનું સ્વરૂપ મહાપ્રભુજીએ બતાવ્યું છે. મહાપ્રભુજી ધૈર્યનું સ્વરૂપ સમજાવતા આજ્ઞા કરે છે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વત સદા તક્રવત દેવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવ્રત. બહુ અદ્ભુત ચર્ચા મહાપ્રભુજીએ કરી છે. 9 પ્રકારના વિવેકની જેમ ચર્ચા કરી એમ ધૈર્યની વાત કરી. વૈષ્ણવમાં ધૈર્ય હોવું, બહુ ઉતાવળો વૈષ્ણવ ન હોય. જો દરેક વાતનો તુરંત જ ઉત્તર આપવો એ જરૂરી નથી. ઘણી વાર લોકો એને તો મને કહ્યું, આપણે તો સીધું મોઢા પર કહી દઈએ, પાછળ વાત ના કરી, તો એ પણ કોઈ ગુણ નથી. એ તમારા ધૈર્યનો અભાવ બતાવે છે કે એનું કહેલું સાંભળીને તમે શાંત ન રહી શકે, તુરંત રિએક્ટ કરી. ધૈર્યનો અભાવ. વૈષ્ણવે બને તો સંઘર્ષમાં ને ટાળવું જીવનમાંથી, કારણ કે સંઘર્ષથી ઉદ્વેગ આવશે અને ઉદ્વેગ આવશે તો પ્રભુ હૃદયમાંથી જતા રહેશે. અને એટલા માટે ધૈર્ય, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, 3 પ્રકારના દુઃખો સહી લેવા એ જ વૈષ્ણવનું ધૈર્ય છે. દુઃખો આવે જ છે. તમે ઈચ્છો કે હું 24 કલાક સુખી રહું તો એ સંભવ નથી. તમે ઈચ્છો કે હું 24 કલાક દુઃખી રહું તો એ પણ સંભવ નથી. સુખ દુઃખની તો લહેરો હોય છે, આવે ને જાય. પણ વૈષ્ણવે એના જીવનમાં આવતા મહાપ્રભુજીની આજ્ઞા છે કે બધા દુઃખોને સહન કરવા. કારણ કે સહન કરવાની તાકાત બધામાં હોતી નથી. લડવું એ તો કમજોર માણસનું કામ છે, નાદાન માણસનું કામ છે. સહી લેવા માટે મોટી છાતી જોઈએ, સહી લેવા માટે મોટી સમજ જોઈએ. અને સમજદારે જ સહન કરવાનું હોય. ઘણી વાર અમે બધું સમજીએ તો અમારે જ સહન કરવાનું. હા, કારણ કે તમે સમજદાર છો. નાદાન વ્યક્તિ તો લડશે, નાદાન વ્યક્તિ તો હક માંગશે, નાદાન વ્યક્તિ તો ઝૂંટવી લેશે. સમજદારે જ આપી દેવાનું હોય, સમજદારે જ સહી લેવાનું હોય, સમજદારે જ ચૂપ રહેવાનું હોય. કારણ કે એ જાણે છે હું બોલીશ તો સંઘર્ષ વધશે. જો ચૂપ રહેવાથી શાંતિ થતી હોય તો ચૂપ રહો, જો આપી દેવાથી શાંતિ થતી હોય તો આપી દો. તમે હાથમાંથી ગયું તો પોતાનું નુકસાન ન માનતા. ભાગ્યમાં હશે તો ફરીને આવી જ જવાનું છે. ઠાકોરજી ઈચ્છેલું હશે તો તમારા સુધી વસ્તુ પહોંચી જ જવાની છે. એટલે હાથમાં આવ્યું એટલે લાભ અને હાથમાંથી ગયું એટલે નુકસાન, આવી નાની વ્યાખ્યાઓમાં ન જીવતા. ભાગ્યમાં લખેલું કોઈ લઈ જવાનું નથી. ઠાકોરજીએ જે તમારા માટે રચ્યું છે, વૈષ્ણવ તો ભાગ્ય કરતા પણ ઠાકોરજીની કૃપાના આધારે જીવે છે. પ્રભુએ જે વિચાર્યું હશે મારા માટે સારું વિચાર્યું. 3 પ્રકારના દુઃખો સહન કરો. કઈ રીતે? તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. તક્રવત દેહના દુઃખો, તક્રવત જેમ છાસ માંથી માખણ કાઢી લો અને ખાટી છાસ બચે, જેમ નિસ્સારતા. આ સંસાર નિસ્સાર છે. એ મને સુખ આપી જ શકવાનું નથી, તો હું સંસાર પાસે સુખની કેમ યાચના અને કેમ આશા રાખું છું? એ સંસાર બિચારા પાસે સુખ છે જ નહીં. કોઈ ભિખારી પાસે કોઈ માંગવા ગયું? તમને ખબર એની પાસે છે જ નહીં, શું માંગવાનું? નિસ્સારતા, છાસની જેમ. જડવત આધ્યાત્મિક દુઃખો કઈ રીતે? જડ ભરતની જેમ. સુખ આવે, દુઃખ આવે, પ્રશંસા આવે, નિંદા આવે, પણ જડ ભરતની જેમ બધું સહી લે, બધું પસાર કરી દો. કોઈ તમને આપે ને તમે ના લો તો પાછું જતું રહે. એમ કોઈ નિંદા આપીને તમે સ્વીકારી નહીં તો પાછી જતી. તટસ્થ ભાવે, તટસ્થ કઈ તટની જેમ. તટ હોય નદી કિનારે, પૂર આવે કે દુકાળ પડે, તટ તો એની જગ્યાએ જ રહે. એમ ક્યારેક સુખના પૂર આવે કે દુઃખનો દુકાળ પડે, આપણે તો તટની જેમ એ પ્રવાહને જોતા રહે. ક્યાં તો સંસારનો સુખ દુઃખનો પ્રવાહ છે, આજે આવ્યો ને કાલે જતો રહેશે. જડ ભરતની જેમ. અને ગોપ ભાર્યાવત. ગોપ ભાર્યાનું ઉદાહરણ ટીકામાં આપ્યું છે કે એક ગોપ કન્યા હતી ને જીવનમાં બહુ લાંબી કથા છે. કેટલા પ્રકારના દુઃખો એને જીવનમાં ભોગવ્યા, કેટલા દુઃખો આવ્યા, કલ્પના ન કરી શકાય એવા મહાનતમ દુઃખો એના જીવનમાં આવ્યા. અને એકવાર પોતાની સખીઓ સાથે જળ ભરવા માટલું માથે મૂકીને જઈ રહી છે, અને જતા જતા વાતે વળગીને એમાં માટલું છટક્યું ને ફૂટ્યું. અને આ જોઈને પેલી ગોપી હસવા લાગી. સખીઓ કહે કે અરે તારું તો માટલું તૂટી ગયું, એમાં હસે છે કેમ?
અને ત્યારે પોતાની જીવનની કથા કહે છે કે મેં તો કેવા કેવા દુઃખો જોયા છે, હવે તો આ જોઈને હસવું આવે છે. એવા એવા મહાન દુઃખો જોયા છે કે આ તો ઘટના હવે હસવા માટેની જ બની ગઈ છે કે આમાં શું રડવાનું. એમ જ પ્રભુ વિખૂટા પડ્યાનું દુઃખનું જેને ભાન છે, એને સંસારમાં વસ્તુઓ ગુમાવે ને તો એને તો એ દુઃખ ના લાગે ને હસવું આવે કે આ કઈ દુઃખ કહેવાય. દુઃખ તો એ છે કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો જન્મોનો સમય વ્યતીત થઈ ગયો છે અને હજી મને ભગવાન મેળવવાની ઈચ્છા હૃદયમાં નથી. આનાથી બીજું મોટું દુઃખ કયું છે કે જે ભગવાનથી છૂટા પડ્યા, લીલાથી છૂટા પડ્યા, વ્રજભક્તોથી છૂટા પડ્યા, રાસથી વિખૂટા પડ્યા. અને આ દુઃખનું જેને ભાન હોય ને એને સંસારના દુઃખો તો તુચ્છ લાગે છે, હાંસી પાત્ર લાગે છે, હસવા જેવા લાગે છે કે આ વસ્તુ ગઈ એમાં શું રડવાનું, આ વ્યક્તિ છૂટ્યો એમાં શું રડવાનું, આ ગુમાવ્યું એમાં શું રડવાનું. ભગવાનનો હાથ છૂટી ગયો એ કેટલું મોટું દુઃખ છે. તો આ ત્રણેય દુઃખને ધૈર્યની વાત કરી અને અહીંયા એ ધૈર્યને સમજાવતા ગોપેશ્વરજીને લખી રહ્યા છે હવે હરિરાય મહાપ્રભુજી કે ગૃહભંગ સમાચારા શ્રુતા શ્રુતિ વિષાયિતા. તમારા ગ્રહભંગના સમાચાર મેં સાંભળ્યા, કારણ કે હવે વહુજી લીલામાં પધાર્યા અને એ સમાચાર હરિરાયજીને મળ્યા એટલે હવે પત્રમાં લખી રહ્યા છે કે આપના ગૃહભંગના સમાચાર મેં સાંભળ્યા છે અને ચિત્તનું સમાધાન થાય એના માટે હવે હું પત્ર લખી રહ્યો છું. જાણું છું કેવલ લૌકિક સંબંધ નથી પણ એક વૈષ્ણવતાનો સંબંધ છે અને વૈષ્ણવ છૂટા પડે એનું જે દુઃખ હોય એ હું સમજી શકું છું, એ હું જાણી શકું છું. પ્રભુની મહત્તાને સમજાવી રહ્યા છે ત્રીજા શ્લોકમાં હરિરાયજી. સર્વે સ્વરશ્ચ સર્વજ્ઞ કૃષ્ણ સકરુણ સદા. ઠાકોરજી કેવા છે? શ્રી કૃષ્ણ તો સદાય સર્વેશ્વર છે, સર્વજ્ઞ છે, સકરુણ છે અને જીવ અસમર્થ છે, જ્ઞાન રહિત છે. પ્રભુના મહાત્મ્યને સમજાવ્યું, પ્રભુના સામર્થ્યને સમજાવ્યું અને જીવની અસમર્થતાને સમજાવ્યું. આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ સમજી જાઓ કે આ પ્રભુ કેટલા મહાન છે એ જાણી જશો તો તમારી તુચ્છતાનું ભાન થઈ જશે અને કાં તમારી અલ્પતાને જાણી જાઓ તો એની વ્યાપકતાનો અનુભવ થઈ જશે. બંને વાત હરિરાયજી કરે છે. ગોપેશ્વરજીને આશ્વાસન આપતા કહે છે પ્રભુ તો સર્વેશ્વર છે, બધું જ જાણે છે અને સકરુણ છે, કરુણામય છે. એના દ્વારા ક્યારે પણ કઠોરતા થતી નથી. જો પ્રભુ આટલી વસ્તુ ભોગ ધરી હોય તો સ્વીકારતા નથી એમ કહેવાય. એક ક્લેશનું પ્રભુને ગમતું નથી, કઠોર પ્રભુને ગમતું નથી, કડવું પ્રભુને ગમતું નથી અને કર્જનું પ્રભુને ગમતું નથી. આ ચાર વસ્તુ પ્રભુ સ્વીકારે નહીં. આ ચાર વસ્તુથી પ્રભુને કંઈ પણ અંગીકાર કરાવો, પ્રભુને આ ચાર વસ્તુ ન ગમે. એક કડવું પ્રભુને ન ગમે. એટલે જોજો ઠાકોરજીને ભોગમાં કોઈ બહુ કડવી મીઠી ખીર જો ભાવે, લાલકો મીઠી ખીર ઓર બુરો અધિક મિલાવે. એમાં તો વધારે ખાંડ હોય. શ્રીનાથજી બાબાનો ઠોર જુઓ કેવી ખાંડ વાળો હોય. પ્રભુને તો મીઠા ગમે. પ્રભુ છે જ મધુરાધિપતે રખિલમ મધુરમ. કડવું પ્રભુને ન ગમે, કઠોર પ્રભુને ન ગમે. અને કડવી સામગ્રી જ નથી હોતી, માણસો ઘણા કડવા હોય છે. આપણે એમ માની કે વસ્તુ જ કડવી હોય ને, ઘણા માણસો કડવા હોય. ઘણાને મળ્યા પછી કારેલા મીઠા લાગે જમવામાં, એવા કડવા હોય કે આજે બહુ મજા આવી ગઈ જમવાની. આ તો કડવું કારેલું તમને ક્યાં ભાવે કે ના, પેલાને મળીને આવ્યો ને એટલે હવે આ ગળ્યું લાગે છે. કઠોર પ્રભુને ન ગમે. બને તો ઠાકોરજીની સામગ્રી અતિ કઠોર નહીં કર્યું. પ્રભુ બહુ મૃદુ છે એટલે કોમલ સામગ્રી બનાવી. એટલે આપણે ત્યાં કોમળતાનો કેટલો ધ્યાન રાખીએ. ઠાકોરજીને ફલફૂલ આદિમાં પણ છાલ કાઢીને આપણે ઠાકોરજી દરીએ. છાલ બી પ્રભુને ખૂચે. અતિ કોમળતાનો. મલમલના વસ્ત્રો એટલે પણ શ્રીઅંગના, મુખવસ્ત્રના, સ્નાનથી પહોંચવાના બધા મલમલના વાગા રાખીએ. એમાં કઈ નેપકિન કે ટોવેલ આપણે વાપરતા નથી, કારણ કે એ પણ ખૂચે પ્રભુને. એટલે મલમલનું, કોટનનું વસ્ત્ર વાપરે. કોમલ પ્રભુ છે. કોમલતા, કઠોરતા ન ગમે. ત્રીજું ક્લેશનું ઠાકોરજીને ન ગમે. બને તો પ્રભુ માટે કોઈ પણ રીતે ક્લેશ કરીને પ્રભુ પાસે કોઈ વસ્તુ ન લાવો. યા જ્યાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં ક્લેશ ન થવો જોઈએ.
કૃષ્ણદાસ મેઘરે પણ મહાપ્રભુજીને પૂછ્યું ને પ્રભુને શું ગમે ને શું ન ગમે, ત્યારે કહ્યું પ્રભુને માખણ બહુ ગમે, પ્રભુને ભક્તો બહુ ગમે. તો શું ન ગમે? તો કે ધુમાડો નથી ગમતો પ્રભુને, ક્લેશ નથી ગમતો ઠાકોર. એટલે પ્રભુ જ્યાં બિરાજે ત્યાં કોઈ પ્રકારનો ક્લેશ ન થવો જોઈએ. પ્રભુને ક્લેશ રૂચતો નથી, અને ક્લેશ કરીને કોઈ વસ્તુ પ્રભુ પાસે લાવવી નહીં, પ્રભુને રૂચતું નથી. અને ચોથું કહ્યું કર્જનું પ્રભુને ગમતું નથી. આપણે ત્યાં ના છે, તમારું સામર્થ્ય એટલું કરો. વાર્તા સાહિત્યમાં તો જુઓ, જયારે કાંઈ ન રહ્યું તો જલ ભોગ ધરતા, તોય પ્રભુ પ્રેમથી આરોગતા. પણ પ્રભુને તો આ નેક ભોગનું ધરવું જ પડે ને, એમ કહીને કરજો કરીને પછી ઠાકોરજીને લાવો, અને સેવામાં પછી કરજો કેમ ચૂકવીશ એની ચિંતામાં રહો. ઠાકોરજી કે એના કરતા તો જે છે ધર, હું તારી જોડે ભૂખ્યો રહીશ પણ કરજો કરીને મારી પાસે ન લાવીશ. પદ્મનાભદાસજી પણ જયારે કહ્યું મથુરાધીશને કે હવે જયરાજ ઘરમાં ભોગ ધરવાનું કાંઈ નથી, આપ હવે મહાપ્રભુજીના ઘરે બિરાજો, મારે ત્યાં ભૂખ્યા આપ કેમ રહેશો? ત્યારે પદ્મનાભદાસજીને મથુરાધીશ કહે ભૂખ્યો રહીશ પણ તને છોડીને નહીં જાઉં. તારા માથે મને વલ્લભે પધરાવ્યો છે. તારા જેવા દિવસો, સુખના દિવસો હતા ત્યારે આનંદ કર્યો, તો દુઃખના દિવસોમાં પણ ભેગા રહીશું, પણ તારી સાથે રહેવા માટે હું આવીશ. આવા કૃપાળુ પ્રભુ આપણી સાથે છે, આપણા માથે બિરાજે છે. અને એટલા માટે કરજો કરીને પ્રભુને નહીં ધરે. ક્લેશ થાય કરજાથી, ચિત્ત એ કરજા મારે, એવું કાર્ય ક્યારેય નહીં કરવું. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં જો પેલા માજીને ઠાકોરજી પધરાવી દીધા ગુસાઈજીએ, કાંઈ આચાર વિચાર, કાંઈ ઘરમાં ભોગ ધરવાનું નહીં, અને બાજરાનો સૂકો રોટલો રોજ ધરી દે. ગામમાં ગુસાઈજી પધાર્યા અને ફરિયાદ કરી લોકો કે પ્રભુ આપે આને ત્યાં ઠાકોરજી પધરાયા, કાંઈ આચાર વિચાર કાંઈ ખબર નથી, રોજ ખાલી એક સૂકો રોટલો ધરીને પધરાવી દે છે. આપ કંઈક સમજાવો કે આ બધું પાળવું જોઈએ. ગુસાઈજીને કહ્યું કે ઠીક છે, હું સમજાવવા જાઉં. અને માજીના ઘરે આવ્યા. માજી બહાર બેઠા હતા. કહ્યું કે શું સમય છે? કે પ્રભુને રાજભોગ ધર્યો છે. અને દરવાજો થોડો ખુલ્લો હતો. બાલકૃષ્ણલાલ સેવામાં બિરાજે. અને ગુસાઈજીએ જ્યાં ભીતર દ્રષ્ટિ કરી, જોયું તો બાલકૃષ્ણલાલ એ રોટલો બે હાથથી પકડી અને પોતાના દાંતથી તોડી રહ્યા છે. અને ગુસાઈજીએ ગામવાળાને કહ્યું તમે આચાર વિચાર જુઓ, પણ ઠાકોરજી આને આ રીતે જ રાજી છે, તો એમાં હું શું કરું? પ્રભુ આના ભાવને આધીન છે. આ ભાવથી જે કંઈ પણ ઘરમાં હોય છે ભોગ ધરી દે છે, અને પ્રભુ પ્રેમથી આરોગી લે છે. અને એટલા માટે કરજનું ઠાકોરજીને ન ગમે, આટલી વસ્તુ પ્રભુ સ્વીકારતા નથી. હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવે છે કે પ્રભુ સર્વ સમર્થ છે અને જીવ બિલકુલ અસમર્થ છે. અને આ સામર્થ્યનું જ્ઞાન થાય, પોતાની અસમર્થતાનું ભાન થાય, ત્યારે જીવ પ્રભુની શરણમાં જાય છે. એ શરણાગત થઈ અને પ્રભુના સર્વ સામર્થ્યને પ્રાપ્ત કરે છે. તો હવે સમય પણ થવા આવ્યો છે. શિક્ષાપત્ર તો એવો મહાસાગર છે, અને 3 દિવસમાં એ સાગરને ઉલેચવો એ સંભવ નથી. અને એ પણ 2-3 કલાકમાં આ તો નાનકડી નૌકાને લઈને મહાસાગર પાર કરવા જેવું છે. પણ મેં કહ્યું કે આખું ન હોય, કદાચ મહાપ્રસાદની આખી પાતળ ન મળે, પણ કોઈના હાથે કણિકા પણ મળી જાય અને કણિકા મુખમાં પધરાવો તો એ મહાપ્રસાદ તો એનું કામ કરતો જ હોય છે. વૈષ્ણવની આત્માને તો તૃપ્ત કરતો જ હોય છે. એમ કદાચ 41 શિક્ષાપત્રો બધા લેવા સંભવ નથી, અને ભવિષ્યમાં ક્યારે આપણે આગળના પત્રોનું શ્રવણ પણ જરૂર કરીશું જ્યારે પ્રભુ અનુકૂળતાઓ કરશે. પણ આ જે કંઈ પણ 5-6 શિક્ષાપત્રનું આપણે દર્શન કર્યું, પ્રભુની કૃપા, સર્વે મનોરથી પરિવારને અહીંયાથી આશીર્વાદ પાઠવું છું. આપ લોકોના મનોરથ સ્વરૂપે આ દિવ્ય આયોજન થયું. અમારા સર્વ ટ્રસ્ટીગણ, અમારા વૈષ્ણવ સંઘના સર્વ કાર્યકર્તાઓ કે જે ખૂબ કઠોર પરિશ્રમ કરી અને સમગ્ર આયોજનને સફળ બનાવતા હોય છે, તો એમને પણ હું આચાર્ય પીઠ પરથી અહીંયાથી આશીર્વાદ પાઠવી રહ્યો છું.